સિહોર હલુકા પરિવાર દ્વારા આયોજિત ટાઉન હોલ ખાતે પાલીતાણાના શ્રી રમેશભાઈ શુક્લા ભાગવત સપ્તાહમાં શ્રવણપાન કરાવી રહ્યા છે. નાનો મોટાનો ઉપદેશ આપે ભાગવતમાં, રામાયણમાં આવું ન બને. આજ ગૌકર્ણે જ્ઞાન આપ્યું છે પિતાને, એ જ સમયે આજ આત્મદેવ બધું છોડી અને નીકળી જાય છે. હે પિતાજી, શરીરને પોતાનું નહીં માનો, પુત્ર પરિવારને પોતાનો નહીં માનો. આ શરીર નાશવંત છે, એમાં રાગ નહીં રાખો, વૈરાગપૂર્વક ભગવાનની જ ભક્તિ કરો. સર્વદા ભજનનો જ આશ્રય કરો. તમામ પ્રકારના લૌકિક ધર્મ છોડી દો, ભોગની લાલસા છોડી દો. સતત ભગવાનની કથાનું રસપાન કરો. 11 ચાવી બતાવી ગોકર્ણે, અને છેલ્લે આત્મદેવ બધું છોડી અને વનમાં જવા નીકળે છે. ઘોર જંગલ શરીરનો ત્યાગ કરે. જય રાધા માધવ, જય કુંજ બિહારી. શરીર છોડી દીધું ગોકર્ણ રાધા કહેવાથી. જય રાધા લખ્યું છે કે ધુંધુકારી પણ, ધુંધુલી પણ કૂવામાં પડીને આત્મહત્યા કરે. પછી તો 2 ભાઈ રહ્યા, ગોકર્ણ અને ધુંધુકારી. ગોકર્ણને થયું કે જો આની સાથે રહીશ તો મારું જીવન પણ બરબાદ થશે. એટલે ઘર છોડીને ગોકર્ણ પણ જાત્રાએ નીકળી જાય છે. સંગમાં ફસાણો છે. 5 વેશ્યાઓ છે. એ 5 વેશ્યાઓએ કહ્યું કે ધુંધુકારી, હા, રાજાની રાણીના ઘરેણા કેવા હોય અમે જોયા નથી. જ્યાં 5 વેશ્યાઓએ ઘરેણા હાથમાં લીધા, વિચાર કર્યો કે જો જાહેરાત થઈ જશે તો ધુંધુકારીને તો સજા થવાની, પણ અમને સજા થશે. એટલે 5 વેશ્યાઓએ દોરડું લઈ અને ધુંધુકારીના ગળે દોરડું બાંધી મહા મહેનતે, એમ કે એના પ્રાણ જાય છે. મોઢામાં સળગતા કોલસા નાખ્યા છે. મહા મહેનતે ધુંધુકારીના પ્રાણ છૂટ્યા. પરિણામ એ આવ્યું બાપુ, એ પ્રેત થયો. રાત્રે 12 વાગ્યા પછી તમે હાઈવે ઉપર જાઓ, તમારી ગાડીના વ્હીલ પકડાઈ જાય, અથવા તમને ખબર ન રહે ને તમારી ગાડી ગુલાટ મારી જાય. આ બધું શું છે? બસ એ પ્રેતાત્માઓ રખડતા હોય છે.
રાત્રિએ પ્રેતાત્માઓ આટા મારતા હોય છે, એ તમારા આ વસ્તુને પકડી લે છે. ધુંધુકારી કહ્યું, હું તારો ભાઈ છું. ગૌકર્ણે કહ્યું, મેં તો તારું ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. ધુંધુકારી કહ્યું, એક વાર નહીં, સતેન આપી 100 વાર તો મારું શ્રાદ્ધ કરીશ ને તોય મારી ગતિ નથી. કોઈ વાંધો નહીં. આજ ગૌકર્ણે કહ્યું કે ભાઈ તું અત્યારે જા, હું સવારે સૂર્યનારાયણને પૂછી લઈશ. રાત વીતી ગઈ, સવાર પડી. આજ ગૌકર્ણ ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે. આ કૃષ્ણ રજસા નમઃ હરિમ સૂર્યાય નમઃ. ત્વમ તિષ્ઠતિ અપાર્યો મહારાજ. ગૌકર્ણની તાકાત કઈ હશે સંધ્યા અને ગાયત્રીની? એને સૂર્યને ઊભો રાખી દીધો. બાપ 5,500 વર્ષ પહેલા ગૌકર્ણ બ્રાહ્મણે સૂર્યને ઊભો રાખ્યો હતો. અને હમણાં 300 વર્ષ પહેલા એક ચારણની દીકરી માં આવડે સૂર્યને ઊભો રાખ્યો હતો. અને એથી ક્યાં વાત કરું બાપ, આપણે લીંબડી મોટા મંદિર, આપ તો ગયા હશો મોટા મંદિર લીંબડી, એના મહંત એને પણ સૂર્યનો ઊભો રાખ્યો. સૂર્યને ઊભા રાખીને ગૌકર્ણે કહ્યું કે નારાયણ, મારા ભાઈની ગતિ થાય એવું કંઈક કરો. અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે ગૌકર્ણ, તારા ભાઈની જો ગતિ કરવી હોય તો શ્રીમદ ભાગવતની કથા કરો. સૂર્યનારાયણે બધી માર્ગદર્શન આપ્યું છે. આજ ગૌકર્ણે પોતાના ફળિયામાં જ કથા કરી છે. જો નદી કાંઠે કથા થાય તો વધારે સારું. કોઈ દેવ મંદિરમાં કથા થાય તો એથી વધારે સારું. અને ગૃહેવા એટલે તમારા આંગણામાં જો કથા થાય તો વધારે સારું. મને યાદ છે 10-12 વર્ષ થઈ ગયા હશે, સિંધી કેમ્પમાં ભીખાભાઈ અને અમારા મીનાબેને આ કથા કરાવેલી મારી. એ આંગણામાં જ કહેવાય ને, સામું ઘર ને અહીંયા મંડપ હતો. આ કથા તો બીજી અંદર ઘણી કથાઓ કરી જ છે. આજ ગૌકર્ણ 7 વાંસની ગાંઠ, એક વાંસ હતો એમાં 7 ગાંઠ હતી. ધુંધુકારીને જગ્યા ના મળી તો એ વાંસની અંદર પ્રવેશ કર્યો અને કથાનો પ્રારંભ થાય. જી હવે પીબસ્વા મૃતમે
બ્રહ્મ બલિ, આ બધા ભૂત બલિ, આ બધા શ્રાદ્ધ છે. બોલો લ્યો, તમે સાંભળ્યું હશે કદાચ મુંબઈમાં ભીખાભાઈ એક જણાએ તરબૂચ તોડ્યું. બોલો, તરબૂચમાં ચપ્પુ મારીને તરબૂચના 2 ભાગ કર્યા હતા, એમાંથી એક ભૂત નીકળ્યું. બોલો, તરબૂચમાંથી ભૂત નીકળ્યું, મળ્યો ડિસ્કો કરવા. માગ માગી કે પ્રસન્ન છું, માગ. બોલે હાથ જોડીને કીધું કે તો જો પ્રસન્ન થયા હોય ભૂત, તમે ભૂત છો તો કે હા, પ્રસન્ન થયા હોય તો મને મુંબઈમાં ફ્લેટ અપાવી દો. મુંબઈમાં ફ્લેટ અપાવી દો એમ કીધું, અને ભૂતનો મગજ ગયો. બોલાને એક તમાચો માર્યો. એ કે ફ્લેટ અપાવવાની તેવડ હોય તો હું તરબૂચમાં થોડો રહું. તો હનુમાન ચાલીસામાં તુલસીદાસજી લખત નહીં, ભૂત પિચાસ નિકટ નહીં આવે, પર મહાવીર જબ નામ. કથાનો પ્રારંભ થયો, એક દિવસ થયો, વાંસની એક ગાંઠ તૂટી. બીજો દિવસ થયો, વાંસની બીજી ગાંઠ, ત્રીજી, ચોથી, 5, 6, 7 અને 7મે દિવસે 7મી ગાંઠ તૂટી. અને એ વાંસમાંથી ધુંધુકારી દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને પ્રગટ થયો છે. બોલીએ ગિરિરાજ ધારણ, બોલ વડવાળા દેવકી જય. પ્રેતમાંથી ધુંધુકારી બની દિવ્ય સ્વરૂપ આખા મંડપમાં જયજીકાર થયો છે. ધન્ય ભાગવતી વાર્તા. વિમાનમાં બેસી ગઈ, અને જ્યાં ગૌકર્ણ ધુંધુકારી વિમાનમાં બેઠો ને ત્યાં તો મંડપમાં ચર્ચા મળી થવા કે એના માટે વિમાન આવ્યું, આપણા માટે નહીં. જરા ધ્યાન આપજો બહેનો ભાઈઓ, અહીંયા 8 તારીખે કથા પૂરી થવાની છે. વિમાન આવવાનું છે ઉપરથી. બોલો, જો આ ડોસ એમ ક્યાંથી જવું, જે તો બહુની અરે બફાખા લેવા છે. એમ 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 બહુને ત્રાસ દીધા વિના બીજમાં જવાય જ નહીં. પણ આવ્યું હતું વિમાન બાપ તુકારામના માટે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, તુકારામના માટે વિમાન આવેલો, ને એમાં તુકારામજી એની પત્નીને રસોડામાં શાક સુધારતી હતી. આ મહારાષ્ટ્રમાં બનેલો બનાવ છે, આ દ્રષ્ટાંત નથી મિત્રો. તુકારામજી રસોડામાં એની પત્નીને કહેવા ગયા કે દેવી, विठल ने विमान भेजा, विठल ने विमान भेजा है तो चल मैं भी जा रहा हूं तो तुम भी चलो। ત્યારે તુકારામની પત્ની એમ કીધું તમારે જવું હોય તો જાઓ, મને શાક સુધારવા દો. એની પત્ની પડી ગઈ અને તુકારામજી વિમાનમાં બેસીને ગયા એવું લખ્યું છે. અહીંયા 8 તારીખે આવવાનું જ છે, બોલો તૈયારી કરજો. ત્યાં બધી વ્યવસ્થા છે, પીઝા પાઉંભાજી બધું. હવે તમે અહીં સુધારો છો. શ્રવણ સફેદ આ બધા માટે વિમાન કેમ ના આવ્યું? ના, અમારા ભાઈ માટે જ આવ્યું. અને ત્યારે દેવતાઓએ કહ્યું કે ગૌકર્ણ, તમારા ભાઈ જ્યારે કથા સાંભળવા બેઠા ને ત્યારથી ખાવાની વાત તો અલગ રહી, પાણી નથી પીધું. એક આસને ભાગવત કથા સાંભળવી છે, એટલે એના માટે વિમાન આવ્યું છે. અને તમારે આ બધાનો જો મોક્ષ કરવો હોય તો ફરી પાછી ભાગવત કથા કરો. એમ કહેવાય છે કે ગૌકર્ણે પાછી કથા કરી આખા ગામનો ઉદ્ધાર કર્યો છે. તીર્થે વાપી વને વાપી ગૃહે